टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. કારણ કે સિંચાઈ વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે સંકલનના અભાવના કારણે સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના પાળાની નજીક નો કન્સ્ટ્રક્શન ઝોનમાં બાંધકામ તાણી દેવાયા હોવાની ઘટના સામે આવી છે. અને ખુદ સિંચાઈ વિભાગે આ બાબતે સુરત મહાનગરપાલિકાને પત્ર લખી બાંધકામ અટકાવવાની ટકોર કરી છે. અને જો બાંધકામ નહીં અટકાવાય અને ભવિષ્યમાં પૂર આવશે તો અમારી જવાબદારી નથી તેવું પણ આ લેટરમાં ટાંક્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા આપણી સાથે છે. દર્શનભાઈ, સિંચાઈ વિભાગને પત્ર લખવો પડે કેટલું યોગ્ય? સુરત મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગની જે આજની વાત છે એ ભવિષ્યમાં પણ આવા કેટલા સરકારી વિભાગોના સંકલન ન હોવાના કારણે ઘણી વખત સામાન્ય લોકોએ, સુરત શહેરના લોકોએ આવી ઘટનાના ભોગ બનવાનું કારણ બન્યા છે. તાપી નદી એ સુરતની મધ્યમાંથી પસાર થતી નદી છે અને તાપી નદીના ચોક્કસ ડીસીઆરના નીતિ નિયમો છે અને બંને બાજુ પાળાના બાંધકામો કરી દેવામાં આવ્યા છે અને એ નો ડેવલપમેન્ટ ઝોન તરીકે પણ એમાં જાહેર કરવામાં આવ્યા છે. આ નો ડેવલપમેન્ટ ઝોનમાં પણ ભૂતકાળમાં અને હાલમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસરો બાંધકામો કરી દેવામાં આવ્યા છે. એની ફરિયાદો અમે પણ વારંવાર કરી છે. 2006માં આ જ રીતે સિંચાઈ વિભાગ અને મહાનગરપાલિકાનું સંકલન ન હોવાના કારણે સુરત શહેર આ પૂરનું ભોગ બન્યું હતું અને ત્યારે તાપી નદીની જે વહન ક્ષમતા હતી એની વહન ક્ષમતા આજે ધીરે ધીરે આ દબાણના કારણે કે નદીની એના કારણે એ ધીરે ધીરે ઘટતી જાય છે. સિંચાઈ વિભાગે આ ગંભીરતાને સમજીને મહાનગરપાલિકાને જે પરિપત્ર લખ્યો અને પરિપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં જો પૂર આવે કે એવી ઘટના બને અને સુરત શહેરને નુકસાન થાય કે કોઈ મકાનો બનાવવામાં આવે એ પડી જાય તેની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે નહીં. એટલે તમે કલ્પના કરો કે રાજ્ય સરકારના બંને વિભાગ, મહાનગરપાલિકાનો વિભાગ અને સિંચાઈ વિભાગ, આ બંનેનું સંકલન ન હોવાના કારણે તાત્કાલિક અસરથી સિંચાઈ વિભાગના અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મેયરશ્રીને મુખ્યમંત્રીએ બોલાવીને સ્પષ્ટ શબ્દમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ગંભીર બાબત છે. એટલે તમે કલ્પના કરો કે આ અધિકારીઓ કોઈપણ રીતે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે અને આવી કોઈ ઘટના બને તો તેને લીધે સુરત શહેર અને ગામડાના લોકોને કેટલી અસર થાય. આ અનુસંધાનમાં સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સિંચાઈ વિભાગે જે કોઈ જવાબદારી રીતે પત્ર લખ્યો છે એની ગંભીરતા સમજીને જે કોઈ જવાબદાર આના માટે હોય એ તંત્રની સામે પગલાં લેવાવા જોઈએ અને સુરતના હિતમાં જે કોઈ પરિપત્ર છે એના સ્પષ્ટ રીતે પાલન થવું જોઈએ એવી અમારી માંગણી છે. ચોક્કસથી હતા કોંગ્રેસ નેતા દર્શન નાયકે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ. અને બીજી તરફ જે પત્ર લખાયો છે તેમાં પણ મુદ્દાને ટાંકવામાં આવે છે કે ગત ચોમાસાની સિઝનમાં સુરતના મોટા વરાછા વિસ્તારની હાઈરાઇઝ નજીક તાપીના પાડામાં ગાબડા પડ્યા હતા, જે પણ ભયજનક છે. અને હવે જ્યારે નો કન્સ્ટ્રક્શન ઝોનમાં બાંધકામ થઈ રહ્યું છે તે ખૂબ ભયજનક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને પૂર આવે તો સિંચાઈ વિભાગની કોઈ જવાબદારી રહેશે નહીં તેવું પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ, સુરત.